जय माताजी मित्रों, तो केम छो? आज આપણે આવી ગયા છે પાવાગઢ। મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। હું હવે પાવાગઢની સીડીઓ ચડી રહ્યો છું અને આ મારી સાથે મારો દોસ્ત છે, જો કે એની ફાટીને હાથમાં આવી ગઈ છે। બચારાને ચડાતું જ નથી અને વરસાદ પણ પડતો નહીં। વરસાદ ચાલુ હોત તો ચડવાની પણ મજા આવત। હું તો મિત્રો પરસેવાથી રેપઝેપ થઈ ગયો છું। આ જો મિત્રો, તમામ મિત્રો મંદિર ઉપર ચડી રહ્યા છે। શું તમે પણ મિત્રો પાવાગઢ આવ્યા છો તો કોમેન્ટમાં જરૂર બતાવજો। હવે તમને હું લીપનો નજારો બતાવી દઉં। આ જો મિત્રો, ચોમાસાની સિઝનમાં કેવું સુંદર લાગે છે। શું મિત્રો તમે પણ પાવાગઢ આવવા માંગતા હોય તો ચોમાસાની સિઝનમાં જરૂર આવજો, કેમ કે મિત્રો કઈ અલગ જ ફિલિંગ આવે છે। ચોમાસાની ફિલિંગ કઈ અલગ જ છે। એક બાજુ વરસાદ પડતો હોય અને આપણે ચડતા હોય ત્યારે મિત્રો ચડવાની પણ મજા આવી જાય છે। અને જે મિત્રોને લીફમાં બેસવું હોય એમાં પણ બેસવાની અલગ જ ફિલિંગ આવે છે, કેમ કે તમે લીફમાં આખો ડુંગરો જોઈ શકો છો, કુદરતી આનંદ માણી શકો છો। શું મિત્રો તમે પણ લીફમાં બેસવાનું પસંદ કરશો કે સીડીઓથી ચડવાનું? મારી જેમ કોમેન્ટમાં બતાવજો મિત્રો। જો મિત્રો તમે નીચે રહીને મંદિર જોશો ને કંઈક આવું દેખાય છે। કેટલું સુંદર મંદિર દેખાય છે ને મિત્રો। હા મિત્રો, આવો નજારો તમને ખાલી ચોમાસામાં જ જોવા મળશે। અને હા, આવો નજારો વાદળ ના હોય ત્યારે જોવા મળે છે। જય મહાકાળી મિત્રો, તમને મેં ખાસ સૂચના આપવા માંગુ છું, જો તમે નવા હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે મારા આવનારા વિડીયો જોવા માટે। અને મિત્રો તમે મને યુટ્યુબમાં સપોર્ટ જરૂર કરજો, કેમ કે મિત્રો જ્યારે વ્યૂઝ નથી આવતા ને ત્યારે વિડીયો બનાવવાનું મન જ નથી થતું। મને યુટ્યુબમાં સપોર્ટ જરૂરથી કરજો। પછી તો મેં મારા ભાઈબંધના ચશ્મા પહેરી દીધા, એ પણ 150 વાળા ચશ્મા પહેરીને મંદિર ઉપર ચડવા માંડ્યો। આ બધા મિત્રો મને જોવે છે। મંદિર પણ નજીક આવી ગયું છે, મારાથી થોડુંક જ દૂર છે। હું તમને માતાજીના દર્શન કરાવી દઉં। આ બધા મિત્રો જોઈ શકો છો કે માતાજીના દર્શન કરવા માટે લાઈન પડી ગયા છે, અને આ લાઈનોમાં પણ હું પણ સામેલ છું, કેમ કે આજે હતો રવિવાર એટલે ફૂલ પબ્લિક જોવા મળી છે। આ વિડીયો મંદિરની ચારે બાજુ થી રેકોર્ડ કરેલો છે। હવે આપણે કરી લઈએ માતાજીના દર્શન। હો અમે તારા ચેલા માડી, તું અમારી ગુરુ, અમે તારા ચેલા માડી, તું અમારી ગુરુ, તારા લીધે મારી જિંદગી થાય શરૂ। અમે દર્શન કરીને મંદિર નીચે ઉતરવા માંડ્યા, કેમ કે માતાજીના દર્શન કર્યા પછી બધો થાક ઉતરી ગયો। અને પછી તો અમે બસમાં પણ ના બેઠ્યા, કેમ કે અમારે જોઈતો કુદરતી આનંદ, જે અમને ખાલી ચાલવાથી જ મળી શકે છે, કેમ કે કઈક ડુંગરનો અલગ જ નજારો જોવા મળે છે, કેમ કે કઈક આવો નજારો જોવા મળે છે જે તમને મેં પહેલા પણ બતાવ્યો હતો, અને જોવાની પણ અલગ જ ફિલિંગ આવે છે મિત્રો। શું વાત કરું મિત્રો વધારે વિડીયો લાંબો થઈ ગયો છે તો પાર્ટ 2 કોમેન્ટ જરૂર કરજો। હું પાર્ટ 2 લઈને જલ્દી આવીશ, જેમાં અમે હાથાણી વોટરફોલ જઈ રહ્યા હતા ત્યારે અમારી સાથે કઈ આવું થાય છે, જે અમે વિચાર્યું પણ ન હતું। એ વિડીયો 2-3 દિવસમાં આવી જશે, તો મિત્રો જોવાનું પણ ભૂલતા નહીં। ત્યાં સુધી મળીએ નવા વ્લોગની સાથે, ત્યાં સુધી બાય બાય।